નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 19 જુલાઈ 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 17 જુલાઈના રોજ આ દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે. વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસની વાત કરીએ, 17 જુલાઈના રોજ આપણે વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ ઉજવીએ છીએ, જે વિશ્વભરમાં મુક્તિનો અંત લાવવા અને જવાબદારીની પદ્ધતિઓને મજબૂત બનાવવાને પ્રોત્સાહન આપે છે. આ વાર્ષિક ઉજવણી છે. આંતરરાષ્ટ્રીય ગુના ન્યાય દિવસ અથવા તો આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ તરીકે આ દિવસને આપણે ઓળખીએ છીએ. આ વખતની થીમ કાયદામાં જવાબદારી અને આદર. તો ખાસ થીમ પર યાદ રાખવી. આના ઇતિહાસની વાત કરીએ તો 1998માં પેલી જે રોમ સંધિ કાયદાની ઐતિહાસિક સ્વીકારી હતી ને, એના જ માનમાં આંતરરાષ્ટ્રીય દિવસ આપણે ઉજવીએ છીએ. અને એના જ અંતર્ગત આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલત એટલે કે આઈસીસીની સ્થાપના થઈ હતી. અને એની જ યાદમાં 17 જુલાઈના રોજ આ દિવસ આપણે ઉજવીએ છીએ. જે આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલતની વાત કરીએ તો એનું હેડક્વાર્ટર હેગ, નેધરલેન્ડમાં છે. તો આ ઇમ્પોર્ટન્ટ માહિતી યાદ રાખવી. જુલાઈના દિવસો જોઈએ તો 1 જુલાઈ રાષ્ટ્રીય ડોક્ટર દિવસ, 1 જુલાઈએ જીએસટી દિવસ પણ હોય, 1 જુલાઈએ રાષ્ટ્રીય ટપાલ કામદાર દિવસ પણ હોય, 2 જુલાઈ વિશ્વ રમતગમત પત્રકારત્વ દિવસ, 5 જુલાઈ આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ જે જુલાઈના પ્રથમ શનિવારે મનાવીએ, 6 જુલાઈ વિશ્વ જૂનોસિસ દિવસ અને વિશ્વ ગ્રામીણ વિકાસ દિવસ પણ હોય, 10 જુલાઈ વિશ્વ ઉર્જા સ્વાતંત્રતા દિવસ અને રાષ્ટ્રીય મત્સ્ય ઉદ્યોગનો દિવસ આપણે મનાવીએ છીએ. 11 જુલાઈ વિશ્વ વસ્તી દિવસ અને 15 જુલાઈએ આપણે વિશ્વ યુવા કૌશલ્ય દિવસ ઉજવ્યો હતો. યાદ રાખવા આ ઇમ્પોર્ટન્ટ દિવસો. ત્યારબાદ ભારતનો પ્રથમ આદિવાસી જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ કયા રાજ્યએ શરૂ કર્યો? તો ગુજરાતે શરૂ કર્યો આદિવાસી વસ્તી માટે. તો ગુજરાત આદિવાસી જીનોમ સિક્વન્સ પ્રોજેક્ટ શરૂ કરનાર પ્રથમ ભારતનું રાજ્ય બન્યું છે, જેનો ઉદ્દેશ્ય આનુવંશિક સંશોધન દ્વારા આદિવાસી સમુદાય માટે આરોગ્યની સંભાળમાં સુધારો કરવાનો છે. આ પહેલ વારસાગત રોગોને વહેલી તકે તપાસ, જીનોમ ડેટાનો ઉપયોગ કરી વ્યક્તિની તબીબી ઉકેલ વિકાસ પર ધ્યાન આપશે. આના ફાયદા શું થાય? તો કે રોગોનું વહેલું નિદાન થાય, લક્ષણની સારવાર થાય, આદિવાસી વસ્તીમાં આરોગ્ય અને અસમાનતામાં ઘટાડો થશે. તો ખાસ આ સરકારની એક નવી પહેલ છે, તો યાદ રાખવી. એ પણ પ્રથમ છે એટલા માટે. ત્યારબાદ કયું રાજ્ય ભારતમાં પશુધન અને મરઘા ઉછેરને કૃષિ દરજ્જો આપનાર પ્રથમ રાજ્ય બન્યું છે? તો મહારાષ્ટ્રએ આવું કરી બતાવ્યું છે. તો મહારાષ્ટ્ર રાજ્ય જે ભારતમાં પશુધન અને મરઘા ઉછેર કૃષિ દરજ્જો આપનાર પ્રથમ રાજ્ય બન્યું છે. 11 જુલાઈ 2025ના રોજ મહારાષ્ટ્રની કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલ આ નિર્ણય ગ્રામીણ અર્થતંત્રમાં પશુપાલનની મહત્વપૂર્ણ ભૂમિકાને ઓળખશે. આનો ઉદ્દેશ્ય પાક ઉગાડનાર અને પશુપાલકો વચ્ચે સમાનતા લાવવાનો છે. અને આ પગલાથી 27 મિલિયનથી વધુ પશુઓને ફાયદો થવાનો છે. આનો લાભ કોણ લઈ શકશે? જે કૃષિ લોન, વીજળી સબસિડી અને કર મુક્ત જેવા મુખ્ય લાભો આ પાકોને મળશે. અને પાક ઉત્પાદન એટલે કે ખેડૂત માટે ઉપલબ્ધ છે, તેવી જ રીતે હવે પશુપાલકો પર પણ ઉપલબ્ધ લાગશે. તો ખાસ આ માહિતી યાદ રાખવી, કારણ કે પ્રથમ આવું મહારાષ્ટ્રએ કર્યું. હવે એની વાત કરી લઈએ. કેપિટલ મુંબઈ, સીએમ તો કે દેવેન્દ્ર ફડણવીસ છે અને રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણ છે. યાદ રાખવી આ ઇમ્પોર્ટન્ટ માહિતી. ત્યારબાદ કયા દેશની સૌથી અદ્યતન સંસાર ઉપગ્રહ ડ્રોન-1 લોન્ચ કર્યું છે? તો ઇઝરાયેલે લોન્ચ કર્યું છે આ એક અદ્યતન ઉપગ્રહ. તો ઇઝરાયેલે અમેરિકાના કેનવેન્ટ સ્પેસ એક્સ ફાલ્કન 9, જે અમેરિકાનું છે ને સ્પેસ એક્સ, એના ફાલ્કન 9 રોકેટનો ઉપયોગ કરી ડ્રોન-1 નામનો એક સૌથી અદ્યતન સંસાર ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યો. આ ઉપગ્રહ ઇઝરાયેલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રી દ્વારા વિકસાવવામાં આવ્યો હતો અને આગામી 15 વર્ષ સુધી દેશમાં સંસારની જરૂરિયાતોને ટેકો આપશે. આનાથી લશ્કરી, સરકારી અને નાગરિક ઉપયોગને સલામતી અને કાર્યક્ષમ સંસારની સેવાઓ પૂરી પાડવામાં આવશે. તો ઇઝરાયેલે લોન્ચ કર્યો છે સૌથી અદ્યતન સંસાર ઉપગ્રહ. એનું નામ ડ્રોન-1 છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે. ઇઝરાયેલની વાત કરીએ, કેપિટલ જેરુસલેમ છે, ચલણ તો કે ન્યૂ શકેલ છે અને પ્રમુખ આઇઝેલ હઝિક છે અને પીએમ તો કે બેન્જામિન નેતન્યાહુ છે. તો ખાસ એટલી બેઝિક ઇઝરાયેલની માહિતી યાદ રાખવી.
ત્યારબાદ યુદ્ધથી કંટાળી ગયેલા યુક્રેનના રાષ્ટ્રએ કયા નવા વડાપ્રધાનની નિમણૂક કરી છે? તો યુરિલા સ્વેડેન્કોની નિમણૂક કરવામાં આવી છે આ પદ માટે. તો યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ નવા વડાપ્રધાનની નિમણૂક કરી છે, જેનું નામ યુરિલા સ્વેયન્ડેકો છે. અને આ તો કે સ્વીરેન્ડો યુક્રેનના જે સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર વડાપ્રધાન છે ને, ડેનિસ સિનહાલ્સ, એનું સ્થાન લેવાના છે, જે રક્ષામંત્રી તરીકે મંત્રીમંડળમાં તો રહેવાના જ છે, એટલે રક્ષામંત્રીનું સ્થાન લે. અને આ તો કે વડાપ્રધાન બનશે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ. યુક્રેનની વાત કરીએ, કેપિટલ કીવ છે. ચલણ તો કે રિવિયનિયા છે. અને પ્રમુખ તો કે વ્લોદિમર ઝેલેન્સ્કી છે. અને પીએમ તો કે યુરિલા સ્વેડેન્કો છે. ખાસ નામ આ ટાઈપના અઘરા જશે, તો વારંવાર યાદ કરવા. પ્રધાનમંત્રી મોદીનું જન્મસ્થળ વડનગર છે ને, એને મુખ્ય શહેર નવીનીકરણ અભિયાનમાં ગુજરાતનું પ્રથમ ઝૂંપડપટ્ટી મુક્ત શહેર બનાવવાની તૈયારી ધરાવ્યા છે. તો ગુજરાતનું પ્રથમ ઝૂંપડમુક્ત એટલે કે ઝૂંપડપટ્ટી મુક્ત શહેર બનવા જઈ રહ્યું છે વડનગર. અને રાજ્ય સરકારની નવી જે શહેરી વિકાસ પહેલ છે ને, એના અંતર્ગત 15 ઓળખાયેલા સ્થળો, જે 300થી વધુ ઔપચારિક વસાહતોને સાફ કરવામાં આવશે. વધુ સારા માળખાગત સુવિધાનો માર્ગ મોકળો કરવામાં આવશે. એને નવા ઘરો પુનર્વસિત કરવામાં આવશે. નવા વિસ્તારોમાં સંપૂર્ણ સુવિધા સાથે રહેઠાણ, રોડ, પાણી, કમ્યુનિટી હોલ વગેરે આપવામાં આવશે. ટૂંકમાં વડનગરમાં એક કોઈ ઝૂંપડું નહીં જોવા મળે એ માટેનું છે. તો ખાસ ઝૂંપડું બાંધીને વડનગરમાં ન વયા જતા. ત્યારબાદ દીપિકા સહેરાવતને ટોચનો પુરસ્કાર પોલીગ્રાસ મેટ્રિક સ્કિલ એવોર્ડ જીત્યો. કઈ રમત સાથે સંકળાયેલા છે આ મહિલા? તો હોકીના ખેલાડી છે, જેને આ એવોર્ડ મળ્યો છે. તો એફઆઈએસ હોકી પ્રો લીગ પોલીગ્રાસ મેટ્રિક સ્કિલ એવોર્ડ, જે ભારત માટે આપણે કામનું છે, બીજાને જરાય કામનું નથી. દીપિકા સહેરાવતે જીત્યો છે. અને 4 થી 13 જુલાઈ સુધી એફઆઈએસ ગ્લોબલ સપ્લાય પોલિસ્ટર દ્વારા રજૂ કરાયેલ આ એવોર્ડ છે. અને આ એક એવોર્ડ એવો છે ને કે લોકોના પ્રતિનિધિત્વથી આવે, ટૂંકમાં મતદાન દ્વારા. અને વિશ્વભરમાં હોકીના ચાહકોએ દીપિકા, જે ભારતના છે, એને તો કે પોલીગ્રાસ મેટ્રિક સ્કિલ એવોર્ડ માટે વિજેતા તરીકે પસંદ કર્યા છે. બીજા એક બેલ્જિયમના છે, વિક્ટર વેગેન, એને પણ પસંદ કર્યા. દીપિકા સહેરાવત, જે હરિયાણાના હિસારના રહેવાસી છે. તો ખાસ આપણા માટે તો આજ આઈએમપી. અને આ એવોર્ડ ચાહકોના મતદાન દ્વારા પસંદ કરવામાં આવે છે. અને જે એફઆઈએસ દ્વારા પોલ લિંગ સિઝનની સૌથી સર્જનાત્મક અને કુશળ ખેલાડીઓને આપવામાં આવે છે. તો દીપિકા સહેરાવતનું નામ આવ્યું, યાદ રાખવું. ત્યારબાદ કયા રાજ્યના મુખ્યમંત્રીએ સમગ્ર રાજ્યમાં ઉંગાલુદન સ્ટાર્લિંગ પહેલ શરૂ કરી છે? તો તમિલનાડુના મુખ્યમંત્રીનું નામ આવડતું હોય તો આ પહેલનું નામ પણ આવડી જાય એ માટે છે. તો તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને મંગળવારે જે જણાવ્યું કે રાજ્યના ઇતિહાસમાં આદિ દ્રવિડ એટલે કે જે અનુસૂચિત જાતિના જે આદિવાસીઓ, આપણે એને આદિવાસીઓ જ કહેવાના, સુધારવા માટે દ્રવિડિયન સરકારે મોડલ દ્વારા ઘણી એવી યોજનાઓને અમલીકરણ માટે મૂકવામાં આવી. પરંતુ ફક્ત આ યોજના પૂરતી જ ન હતી, કારણ કે ઘણા આની યોજનાથી માહિતી પણ નથી લેતા. તો આવા કેમ્પો એક નાખવામાં આવશે, એમાં બધીને માહિતી આપવામાં આવશે, અને જેને લાભ મેળવવો હોય એ લાભ પણ લઈ શકશે. તો સિદમ્બરમાં રાજ્યવ્યાપી ઉંગાલુદન સ્ટાલિન, એનું અર્થ થાય છે સ્ટાલિન તમારી સાથે છે. આ પહેલ શરૂ કરવામાં આવી છે તમિલનાડુમાં. આનો ઉદ્દેશ્ય તમિલનાડુના લોકોને સરકારી સેવાઓને સુલભ બનાવવું. અલગ અલગ સ્થળોએ ખાસ કેમ્પ નાખવામાં આવશે. શિબિરો લોકોને સરકારી યોજના વિશે માહિતી આપશે અને તેનો લાભ આપવા માટે તત્પર્ય હશે. તો ખાસ આવો એક કાર્યક્રમ છે, યાદ રાખવો. ત્યારબાદ તાજેતરમાં જ માય ડ્રેડ પ્રોજેક્ટ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો છે? તો હિમાચલ પ્રદેશના સીએમએ શરૂ કર્યો છે. જોઈ લઈએ આના વિશે. એને ટૂંકમાં એવું કીધું, તમારે જમીનનો રેકોર્ડ અથવા તો નોંધણી કરવી હોય ને, તો ખાલી એક સાઇન કરવા માટે જ જવું પડશે, ગમે જે તમારી ઓફિસ લાગતી હોય ને ત્યાં. નકર બધી ઓનલાઈન થઈ જાય અથવા તો તમારા મોબાઈલથી થઈ જાય. તો હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવીરસિંહ સુખુએ માય ડ્રીડ નામનો પાયલટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ 10 તાલુકા પૂરતી અથવા તો 10 જિલ્લા પૂરતી આ તાલુકામાં શરૂ કર્યો. પછી કેવો સક્સેસ જાય એ પ્રમાણે આખાઈમાં વ્યાપી દે છે. આ એક ડિજિટલ પ્લેટફોર્મ છે, જે નેશનલ જેન્ડરિક ડોક્યુમેન્ટ રજિસ્ટર સિસ્ટમને લોન્ચ કરવામાં આવ્યું. આનો ઉદ્દેશ્ય જમીન નોંધણીને સરળ બનાવવાનો છે, અને હિમાચલ પ્રદેશના 10 તાલુકામાં શરૂ કરવામાં આવ્યો છે. તે સફળતા પછી સમગ્ર રાજ્યમાં જે વાત કરી એ મુજબ. અને જમીનની નોંધણી માટે ગમે ત્યાં ઓનલાઈન અરજી તમે કરી શકો, ખાલી સાઇન એક કરવા જ જવું પડશે ઓફિસે, નકર બધી ત્યાંથી થઈ જાય. હિમાચલ પ્રદેશની વાત કરીએ, 2 કેપિટલ છે, શિમલા અને ધર્મશાલા. સીએમ તો કે સુખવીરસિંહ સુખુ છે, અને ગવર્નર શિવ પ્રતાપ શુક્લા છે. યાદ રાખવી આ ઇમ્પોર્ટન્ટ માહિતી.
ત્યારબાદ તો કે આંદ્રે રસેલે આંતરરાષ્ટ્રીય રમતમાંથી નિવૃત્તિ લીધી. તો કઈ રમતના ખેલાડી છે આ? ફૂટબોલ ભાઈ ક્રિકેટના ખેલાડી છે ભાઈ. તો વેસ્ટ ઇન્ડિઝના સ્ટાર ઓલરાઉન્ડર આંદ્રે રસેલ જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યા છે. જેમણે ખેલાડી 20 થી 22 જુલાઈના રોજ સબીર પાર્કમાં તેમના હોમ ગાર્ડ પછી છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી અને અહીંયા નિવૃત્તિ લઈ લીધી. ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ 2 ટી20 મેચ અને વગેરે રમી હતી, જેને પોતાની કારકિર્દીમાં ઘણી મેચો રમી લીધી. દાયકા સુધીનો અનુભવ ને એવું કંઈ યાદ નથી રાખવાનું. વેસ્ટ ઇન્ડિઝના ખેલાડી છે આંદ્રે રસેલ અને ક્રિકેટ સાથે સંકળાયેલા છે. ત્યારબાદ તાજેતરમાં જ એટલે કે એટલે કે હાલના નવા ડાયરેક્ટર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? અજય કુમારની નિયુક્તિ કરવામાં આવી છે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના અધ્યક્ષ અથવા તો ડિરેક્ટર. અજય કુમાર શ્રીવાસ્તવ ભારતમાં અગ્રણીય એરોસ્પેસ અને સંરક્ષણ જાહેર ક્ષેત્રના ઉપક્રમની એક હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ ખાતે ડાયરેક્ટર જનરલ તરીકે ભૂમિકા સત્તાવાર રીતે સંભાળી છે. તો ખાસ નવી નિયુક્તિનો પ્રશ્ન છે, યાદ રાખવો. હિન્દુસ્તાન એરોનોટિક લિમિટેડની વાત કરીએ. 23 ડિસેમ્બર 1940ના રોજ આની રચના થઈ હતી. મુખ્ય મથક બેંગ્લુરુ ખાતે અને સીએમડી ડીકે સુનિલ છે. હવે એનો કાર્યભાર સંભાળશે આ ભાઈ, એનો સાથ આપશે અજય કુમાર શ્રીવાસ્તવ. યાદ રાખવી ઇમ્પોર્ટન્ટ માહિતી. આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઈક કરવો, શેર કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. કારણ કે આ 10 મિનિટમાં જો આખું વર્લ્ડ અને ગુજરાતને, ભારતને, ઇન્ડિયાને બધી તમને ફેરવી દે એવું કોઈ અટાણા સુધીનો ફેકલ્ટી આવ્યો નથી જે બધી કવર કરી શકે. તો જોઈ લેવું તમારી રજે તમે ક્યાં ટાઈમ વેસ્ટ કરો, ક્યાં યુઝ કરો, એ બધી તમારા હાથમાં છે. આગળ તક છે તો લડી લેવાની વાતમાં હોય. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.